નવમું, 10મું, 11મું, 11મું જુદું છે વસ્તુ. 10મા સુધી તો એક જ ગુંઠાણામાં જ રહ્યું. 11મું શાંતમાં, 12મું છીણમું પણ એક ગુંઠાણું જ છે. હે છીણમું પણ એક જ વસ્તુ. 12મું 13મું 12મું 13મું 14મું તો સીધો દિશા. 13મું તો જાણે 12મું 13મું ટકે એવા છે. ટકેવા છે. હા, 12મું ના પાડે છે, શાસ્ત્રમાં ના પાડે છે. 12માં છે તે શાસ્ત્રના મતભેદ હોય છે. શાસ્ત્ર ના પાડે છે કે 12મું એ ગુંઠાણું જ રહેશે અને 13મું ટકે એવું છે. કેવું છે? 13મું ટકે એવું છે. 12મું એ ગુંઠાણું લે, 13મું ટકે. 13મું ઉપદેશક ગુણસ્થાનું કહ્યું હા, અને 6ઠું ઉપદેશક ગુણસ્થાન કહ્યું. છઠ્ઠું છે. 13મું ટકે એવું છે પણ 12માં મતભેદ છે. હા, જો 12 મતભેદ છે. કોઈ ટકે કેટલાક શાસ્ત્રનું કેવું આમ છે ને કેટલાકનું કેવું આમ છે. જો એ 12મું ગુંઠાણું કાયમનું છે. જો કાયમનું છે. હા, છીણમું ગુણસ્થાન. ઉપદેશ પદ્ધતિ ટકે છે, ટકે છે. પછી 13મું બદલાય. 12મું ગુંઠાણું પછી 13મું બદલાય તો 13મું ગુંઠાણું એ તે શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો અને 13મું ગુંઠાણું કહેવામાં આવે. પહેલો પાયો અને બીજો પાયો 12મું ગુંઠાણું કહેવામાં આવે છે. શું કહેવાય? પેલો અને બીજો 12મું. હા, અને ત્રીજો પાયો ઉત્પન્ન થાય અને 13મું ગુંઠાણું કહેવામાં આવે છે અને ચોથો પાયો મોક્ષનો 14મું. એટલે ખાલી પાયા જ છે આમાં. ગુંઠાણું તેનું તે જ છે. શું પૂરી છે? બીજે છે. હા, પૂરી છે. લે છે ને બધા એને ત્યાગીઓને આપડા લોકો સંયમી કે છે. શું કે છે? સંયમી કે આપડા સંયમધારી છે. 5-6 કાયના રક્ષકો. હા શું ભગવાન મોટો સંયમ કોને કહ્યો? અહિંસક. અહિંસક. શું તે મોટો અહિંસક કોને કહ્યો? કે કસાય રહિત ને. શું કહ્યું? કસાય રહિત પણ. હા, બહાર આ દ્રવ્ય જીવોને હાચવવા એ તો ભાવ તો હોય જ એની પર. કસાય રહિત તારો કે થાય જ નહીં ને. એવું પણ ત્યાં બેસી રહેવાનું કહ્યું નથી, ત્યાં અભિનિવેશ કરવાનું કહ્યું નથી. કસાય રહિત થાય નહીં ત્યાં સુધી બેસી ના રહેશો કે 6 કાયના જીવો અમે એનું રક્ષા કરીએ છીએ. બેસી નહીં રહેવાનું. કારણ કે ભગવાને એટલે સુધી કહ્યું કે તમે 6 કાયદી જીવોની રક્ષા કરો છો અને આ લોકો 6 કાયદી જીવોની હિંસા કરે છે. શું તમે રક્ષા કરવાનો અહંકાર કરો છો, હિંસા કરવાનો અહંકાર કરે. બે અહંકારી છે. મારે ત્યાં કામ ના નથી કે. શું કે છે? બરોબર છે. તમે રક્ષા કરવાનો અહંકાર કરો છો, મારવાનો અહંકાર કરો છો. હિંસાનો એટલે ત્યાં મોક્ષ માટે લાયક નથી. ઠીકે લાયક નથી. હા, મોક્ષ માટે લાયક ક્યારે થશો? તમે કસાય એટલે રૌદ્ર ધ્યાન તમને જે વર્તે છે, રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન નથી થતો એ જ છે તે અહિંસક ભાવ છે. ન થાય એ છે. હા, શું થાય પણ અંદરથી ઉદાસીનતા આવી જાય પછી. હા, ઉદાસીનતા હા કેવી? ગમે નઈ કે મન થયા કરે કે આ બધું નાટક જ થયા કરે છે. એવું થયા કરે. ઉદાસીનતા તો વિતરાગતાથી જન્મી છે ને. બરોબર છે. હા, ઉદાસીનતા આવી જાય. હા બાકી આને સંયમ પરિણામ કહેવાય. હિંસક ભાવ નો એના જેવું સંયમ હિંસક ભાવ થઈ ગયો ખલાસ થયો સંયમ પરિણામ કહેવાય. પંચ મહાવ્રતધારી કહેવાય. પંચ મહાવ્રતધારી કહેવાય. પણ જગત કબૂલ નહીં કરે.
આ અક્રમ વિજ્ઞાન નું છે છતાં જગત કબૂલ નહીં કરે. જગત તો એમને દેખવું પડશે. આમ બહારથી દેખાતું હોવું જોઈએ, બાહ્ય દેખાવ હોવો જોઈએ, માયાચાર. બાહ્યાચાર. એટલે આપણે જગત આગળ આપણે એમને કહી શકીએ કે અમને આવું વર્તે છે. બોલાય જ નહીં ને બોલવાની દાદા. જરૂર શું, ફાયદો શું? બોલવાની જરૂર શું હતી? આપણે બોલવાની જરૂર નથી આપણે. એવું એમની પાસે ઇનામ દેવું છે કે આપણને ફાયદો? હું તો એ કે તમે તો દાદા પાસે જાઓ છો તો કશું નકામું ઉડતું તમે બગાડ્યું, જીવન બગાડ્યું. કે ભાઈ યોગ હશે તે પણ થશે કે શું થાય એ કે તેના આપણે જવાબ તો એને દુઃખ ના થાય એવું આપવો જોઈએ ને. અને આપણે એવું ના બોલવું જોઈએ કે આપણને અસર કરે કે આ બગાડ્યું એવું બોલીએ તો બગડે. ભાઈ આત્મા જેવો ચિંતે એવો થાય. કેવો થઈ જાય? જેવો ચિંતે ને એવો એવો થાય. તે વખત થઈ જાય. હા, બરોબર છે. આપણે પૂછીએ તો જવાબ ભલે. તમે છે તે પુષ્પાબેન જોડે વાત કરો ને, હા, પેલા કરેલી? અંદર અંદર થાય તો ખરી ને. હા, થાય. તમે પુષ્પાબેન જોડે વાતચીત કરો ને હા દાદા. તો આપણે પુષ્પાબેન પૂછીએ કે તમારે હવે કઈ હિંસા કરવાનો ભાવ થાય છે? તઈ ના કે કોઈનું લઈ લેવું છે? તઈ ના. ના. પૂછે જવાબ આપે કે ના આપે? આપે આપે દાદા. કારણ મિશ્ર ચેતન છે. શું છે? મિશ્ર ચેતન છે. હા, મિશ્ર ચેતન. હા, આત્માને કશું જ કરવું પડતું નથી. આત્મા ખાલી હાજરી થી જ મિશ્ર ચેતન ચાલે છે. એક જ કહેવા માંગે છે કે આત્મા તો પોતે આત્મા જ છે. એમાં ક્યારેય પણ મીન મેઘ આગુ પાછું થયું નથી, કશું બગડ્યું નથી, ઓછું થયું નથી. તેનો તે જ છે. ફક્ત આ પ્રકૃતિ છે તેને વિતરાગ બનાય એટલે છૂટ્યો કે હા. શું કે છે? દ્રષ્ટિને વિતરાગી બનાવવી. દ્રષ્ટિને વિતરાગી બનાવી કે છે. દ્રષ્ટિને પ્રકૃતિને. હા, પ્રકૃતિ. આ પ્રકૃતિ છે. મનુષ્ય આત્મા સિવાય બીજી પ્રકૃતિ કહેવાય. મન વચન કાય એને વિતરાગ બનાય કે છે. તો કે તે શા આધારે વિતરાગ બનાવે છે? તો કે ભાવે કરીને આવી થઈ ગઈ છે, હિંસક થઈ વાળી થઈ ગઈ છે, બધી થઈ ગઈ. એ જ ભાવના ફેરવવાથી પ્રતિપક્ષ ભાવનાથી વિતરાગ થશે. હા. તો એ ભાવનાથી પડતો ખાય એટલે વિતરાગી બને. અને પ્રકૃતિ વિતરાગ થઈ એટલે રાગદ્વેષ કોઈની પર ના કરતો હોય એટલે મન વચન કાયાથી, એટલે એના આખો સર્વસ્વ ભગવાન. એટલે આત્મા તો ભગવાન હતા જ ને, આ પ્રકૃતિ દેહ સાથેના ભગવાન. ભગવાન થઈ ગયા. બરાબર. મારી ભગવાન કે વિતરાગ હા દાદા, આત્મા તો વિતરાગી છે જ. છે. પ્રકૃતિને વિતરાગી કરવાનો બનાવવાનો છે તે એના આધારે એના લક્ષ્યમાં રાખીને કરવાનો છે. કેવું? એને આત્મા લક્ષ્યમાં રાખીને કરવાનું છે. નહીં કશા આધારે કરો? બીજો કોઈ આધાર. કોઈ પણ વસ્તુ કરવી હોય તો કંઈક કોઈને આધાર આધાર તો જોઈએ. જોઈએ ને. એનું લક્ષ્ય હોય તો જ થાય ને. હા, ક્યાંક લક્ષ્ય જોઈએ. હા દાદા. એટલે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન સહ કરવા છે તેથી કહેલું ને. હા 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 હા. કૃપાળદેવ હલકું બહુ કરી આપી છે, પણ જોડે જોડે પોતે હતા ત્યારે લોકો લાભ ના મળ્યો અને લોકોને છે તે એની હાજરીનો પ્રત્યક્ષ લાભ ના મળ્યો. અને લોકનો સ્વભાવ છે કે પ્રત્યક્ષ ને હોય છે ત્યાં સુધી બુદ્ધિની ગડબાજબાજ હોય છે. બુદ્ધિ. આ તો વાવાણિયામાં કોઈ વૈષ્ણવ નો છોકરો છે તો એ બધી વાતો કરે છે. આ બધી આમાં વૈષ્ણવ છોકરો છોકરામાં વાત કરે છે. એમને કહ્યું તેટલા માટે કે અમે મહાવીર થયા છીએ. કેવું સરસ કહ્યું છે. બહુ સરસ. સમજીએ તો એમાં સમજી જાય, સમજે એમાં સમજી જાય કે હું મહાવીર છું કે નહીં. લાવો ને એનું પુસ્તક સમજણ પાડવું જોઈએ કેવું લખ્યું. બીજા બહારથી શ્રીમદ પુસ્તકો બહાર એ તો આપણે બોલીએ તીર્થંકરે બોલીએ નમો હરિ હંતાણા
તે એમને લાગતું નથી. નમો સિદ્ધાંત એમને લાગે છે. લાગે છે. બરોબર. આ તો જે આ ક્યાં પહોંચે છે આપણે નમો હરિહંતાણ બોલીએ છીએ તે જ્યાં જ્યાં હરિહંતા છે બીજા 15 ક્ષેત્રોમાં જ્યાં જ્યાં છે ત્યાં પહોંચે છે આપડા. હંમેશા પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. હા, એમ જ થાય ને. એ ગામે જ જવાની. કઈ ત્યાં આગળ મહાવીર નું ભગવાન પહોંચે તો પણ આ લોક શું સમજે છે કે આપડે મહાવીર ભગવાન ને આમ પહોંચાડીએ છીએ. નમો હરિહંતાણ હા. 24 તીર્થંકર મોક્ષમાં જઈને બેઠા સિદ્ધાનંદ થયા. એ તો બુદ્ધ તીર્થંકર કહેવાય. શું કહેવાય? ભૂતકાળના તીર્થંકરો કહેવાય. હા, એ બુદ્ધ તીર્થંકર એટલે એક સિદ્ધ ભગવાન કહેવાય. તો વર્તમાન તીર્થંકર હોય તેને હરિહંત કહેવાય. વાહ. સિમંદર ભગવાન જે મહાવીર ક્ષેત્રમાં વિચરે છે. તેથી આપણે લોકો મને કહે છે સિમંદર સ્વામી નું કેમ તમે બોલાવો છો? 24 તીર્થ બોલીએ છીએ પણ એમને રીતસર નું પણ સિમંદર સ્વામી વધારે વર્તમાન કાળે છે. વર્તમાન કહેવાય. વર્તમાન તીર્થંકર કહેવાય. તો નમો હરિહંતાણ આપણે એમને જ પહોંચે છે. નમો સિદ્ધાંત પેલા બધાને પહોંચે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ હમ. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? નથી થાય કે ઓ દુષ્મકાળના જીવો, જો ભૂતકાળની ભ્રમણા છોડીને દુર્ભાગી રાખવું પડ્યું. ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. વર્તમાને વિદ્યમાન એવા મહાવીર હા, એટલે પોતે જેમ મહાપુરુષ બોલે છે એવી રીતે જ. સંસારના ત્રાસથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધતા અગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. એવું જ્ઞાની બોલી શકે. કોણ બોલી શકે? બીજા તો અહંકારી ગણાય. જ્ઞાનીના ઉપર જ વિશ્વાસ પડે કે આ શબ્દો એના છે. અમૃત નો સાગર છે કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા માટે અમે કલ્પવૃક્ષ છીએ. જેવું કલ્પે એવું થાય. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અને શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. વાહ વાહ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. કરુણા કેટલી કઈ કશું જેને કામના નથી બીજી. મોક્ષ સિવાય જયારે બીજી કામના જ હતી નહીં. જગત લોકો બીજી કામના જાત જાતની કામના પડેલું. 29 વર્ષ 29મા વર્ષમાં પ્રકાશનો ઉદય સારો થઈ ગયો હતો. પવિત્ર વર્ષથી પ્રકાશ આવ્યો. હા, સુધારસ સંબંધી કઈ પ્રકાશ પાડશો? સુધારસ સુધારસ શ્રીમદ રાજની એનું કઈ પ્રકાશ પાડશો? 471. સુધારસ બે પ્રકારનો ગણાય છે. હા. ભગવાન કૃપાળુદેવે કહ્યું છે કે સુધારસ એક મુખમાંથી ઉત્પન્ન થતો રસ છે. મુખમાં જ ઉત્પન્ન થતો રસ છે. જીભને એ કરી અને તાળવામાંથી ઉત્પન્ન થતો રસ છે. એનાથી એ રસ જમે અંતરમાં શાંતિ રહે બધી. તે છે તે આ યોગ માર્ગનો વિષય છે. શું છે? યોગ માર્ગનો વિષય છે. અને તે જૈનો એકલા પાસે નથી, એ તો વેદાંતિઓ પાસે બહુ છે. વેદાંતિઓ પાસે બહુ છે. બરાબર ને? એટલે સુધારસમાં કૃપાળુદેવને આ સુધારસ લાયેલા સૌભાગ્ય આપવા આવેલા સુધારસ. એમને આપવા હા. ચિઠ્ઠી આપવા આવે. અને ચિઠ્ઠી લાવેલા 12 વર્ષમાંથી લાવેલા. એટલે એમને છે તે એક્સપિરિયન્સ એમ લાગ્યું કે આ સુધારસ માણસને સ્થિરતા પ્રાપ્ત કરાવનારું છે. મોક્ષ માર્ગમાં સ્થિરતાની જરૂર. સાધનો જે છે સાધન તરીકે સારું એક સાધન છે. આ એક શું લાગ્યું?
સાધન તરીકે સારું સાધન છે. ઘણું સારું સાધન છે. તો અને બીજું સુધારસ એ પોતે છે ને કે છે કે એમની જે વાણી બોલે અને એનાથી જે રસ ઉત્પન્ન થાય એ બધું અમૃત રસ જ છે. શું છે? બરોબર છે. સુધારસ એમની વાણી જે સાંભળે. એને કહ્યું. પણ આપણે અહીં સુધારસ તો સુધારસ નું વાક્ય એક પેલા એક છે પેલું યમ યમ નિયમ સંયમ આપ. નિયમ સંયમ આપ કે એવું. તેની મેં છે કઈ હા. છે. પ્રથમ ગયે રંગ સે મિલા હૈ. મને આપડા શાંતિલાલ પૂછતા હતા સુધારસ એ આત્મજ્ઞાન ખરું કે નહીં કે છે. મેં કીધું ના, સુધારસ એ પૂતગલ છે. શું છે? પૂતગલ છે. આત્માને એને લેવા નથી, હેલ્પ કરનારું છે. હેલ્પ કરનારું ખરું. કારણ કે પૂતગલ માંથી જે જમે અને તેનાથી આનંદ થાય, આત્મા જુદી વસ્તુ છે, તદ્દન જુદી. પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, ધટ આસન પદ્મ લગાઈ દિયો. યમ નિયમ સંયમ બધું બહુ કર્યું છે કે કઈ કરવા બાકી રાખ્યું નથી. આપ એટલે આપણે પોતે આ જીવે એટલે આ જીવે સ્વતંત્રથી સ્વચ્છંદથી સ્વચ્છંદપણે. એમ નિયમ સંયમ આપ ગયું એટલે સતન પરિણામે બધું બહુ બહુ કર્યું. કર્યું. પુનિ ત્યાગ વિરાગ અથાગ ત્યાગ વૈરાગ ફરી ફરીને વિધાન કર્યો. વાત ત્યાગ. વનવાસ લિયો મુખ મૌન રહ્યો, વનવાસ મૌન મળે, આસન પદ લગાવી. મૌન મને પૌન, પૌન એટલે પ્રાણ, પ્રાણ નો નિરોધ, હા હા મન નો નિરોધ, પ્રાણ નો નિરોધ. ઘણું કર્યું. સ્વબોધ ગયો હઠયોગ પ્રયોગ સુતાર ભયો. હઠયોગ ના બધા પ્રયોગો બધા સુતાર લગાયા. જબ ભેદ જપે તબ ત્યાં હિ તપે, તપ ત્યાં સુધી કર્યું કે દેહ ને આત્મા બે જુદા પડી જાય તો તપ કર્યું. હા. હા હા શું કહે છે? એટલે જ તપ કર્યું. તો સુધી તપ કરવા બાકી રાખી નથી, બધું કર્યું છે. આજ પુરુષાય હે ઉદાસી લહી સબ પે, જગત આખા ઉપર ઉદાસી લગતા લાગે. સબ શાસ્ત્ર કે નહીં ધારી છે, બધા શાસ્ત્રો પ્રમાણ બધું જાણી લીધું છે. પણ તે હેતુ શું હતો કે મત એક મંડન કરે, બીજાનું ખંડન કરે. બરાબર. ખંડન ભેદ લઈએ. મંડન ખંડ. આ જાણ્યાનું ફળ શું થાય કે એકનું ખંડન કરી પોતાના પાસે નવું મંડન ઉભું કરે. સ્વચ્છંદ થાય ને એટલે એમાં એકનું ખંડન કરે ને તો જ મંડન થાય ને. હા તો જ થાય, તો જ મંડન થાય. હું કરું મંડન કર્યું, બીજા એક ખંડન કર્યું, મંડન ખંડન. વહ સાધન બાર અનંત ગયો તદબી ગયા છું, હાથ ના પડ્યો. અનંત વાર સાધના કર્યા પણ હાથમાં કશું બધું આવ્યું તો પૂરતી ખોટ. નુકસાન. अब क्यों न विचार थे मन से, कैसे कैसे विचार तो केम નથી કે ચાલે કે આનાથી કશું ઓર આવું સાધન છે. આ બધા સાધનો નથી કશું રહી જાય છે, કોઈ સાધન એવું રહી જાય છે એવું કેમ વિચારતો નથી. બિન સદગુરુ કોઈ ના ભેદ લે. સદગુરુ વિના કોઈ ભેદ ના. આ જગત નો ભેદ જો એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ જાણી શકે નહીં. સદગુરુ એટલે સદ જેને પ્રાપ્ત કર્યું છે તે આ ગુરુઓ નહીં. સજ્જને સત જેને પ્રાપ્ત કર્યું છે એવા ગુરુ એ સદગુરુ. ભેદ મુખ આગળ હૈ કહ બાત કહે, તે પાછું મોડા આગળ આપણી પાસે રૂબરૂ પ્રત્યક્ષ સામ સામે કહવું જોઈએ. કેવું? મુખ આગળ. મુખ આગળ હૈ કહ બાત કહે. કરુણા હમ ભાવત હૈ. करुणा हम पावत है तुम की वह बात है सु गुरु तुम की. करुणा हम पावत है तुम की એટલા કૃપા દેખે છે ને કરુણા આવે તારી કે વહ બાત રહી સુ ગુરુ ગમ કી. ગુરુ ગમ કી, ગુરુગમની વાત છે. ગુરુ ગમ એ ગુરુ ગમ અગમ ગણાય છે. શું ગણાય છે? અગમ.
આગમમાં હોતું નથી. આગમન નહોતું એ આગમ. એવું ગુરુગમ હોય તો લોકો પૂછે ગુરુગમ મળ્યું છે કે નથી મળ્યું કે હજુ હા દાદા. पल में प्रकट से मुग आगल से जब सदगुरु चरण सुप्रेम बसे तन से मन से धन से सबसे गुरुदेव की आन स्वात्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत प्रावही प्रेम बने वह सत्य सुधा दर्शावहेंगे चतुरांगुल हे दृश्य हવાનો અર્થ પોતપોતાની ભાષામાં કર્યો પાછો. સુધારસ વસ્તુ બે પ્રકારની સુધારસ છે. એના મોઢામાંથી સુધા જ ધર્યા છે. શું છે? સુધા અમૃત જરે છે. અહીં કહેવાનો ભાવ અર્થ એ છે કૃપાળુજીમાં. શું હવે ચતુરાંગુલ એનો અર્થ જુદો કર્યો પાછો. એ શું કહેવા માંગે છે? ચતુર જે પુરુષ હશે તે અંગુલી દ્રષ્ટિથી સમજી જશે. શું આંગળી ચિંતાથી સમજી જશે. ચતુર માણસ છે તેને અંગુલ દ્રષ્ટિ કરશે તરત સમજી જશે. એનો અર્થ આપણે અહીં બધા લોકોએ લૌકિકમાં જુદો કર્યો પાછો. આ તો શાંતિલાલ એ બધા પૂછવા આવે મને સુધારસ માટે. મારે કેવું પડે કે ભાઈ મારે કઈ સુધારસ જોડે ભાંગન નથી, મારે વેર નથી. પણ જો સુધારસ ને જે રસ ધરવાથી જો મોક્ષ જવાતું હોય તો આત્મજ્ઞાનની જરૂર જ નથી. એનો અર્થ એ થયો. શું થયું? સાચી વાત છે. તો આત્મજ્ઞાનની શું જરૂર છે? જરૂર નથી. આ હેલ્પિંગ પ્રોબ્લેમ છે સુધારસ. અને તે વિતરાગના માર્ગ એકલામાં નથી, બધા માર્ગોમાં છે. કે નવી વસ્તુ નથી. એ તમને અંદર શાંતિ બહુ આપે બધું. પણ એ ક્રોધમાન માં લોભ જાય નહીં. જયારે હરી કરે ને આમ ઠંડક તો સાહેબ ફેરી બેસી રહ્યા હોય. હરી કપડે કરે એટલે કોઈ નલાયક માણસ આવે હરી કરે કરે ના કરે કે તમે બધું ઊંધું બોલો છો એવું બોલે કોઈ. તે વખતે જો ફ્રેન્ડ બેન્ડ ના મળે તો જાણવું કે સુધાર સાચું. તો રૂપિયાને ખખડાયા સિવાય કલદાર થઈ બેરો શી ખબર પડે? પેલા રૂપિયા જોયેલા કલદાર બેરા તમે આમ ખંડ લઈને ખખડાતા રાણી છાપના હે રાણી છાપના એવો ખખડાવતા હતા. સુધારસમાં માન્યતામાં ભૂલ થાય છે. એટલે સુધારસ કૃપાળુદેવ કહ્યું નથી, આનું દબાણ કહ્યું નથી. આ સુધારસ લોકો માની બેઠા છે. હવે સુધારસ થી જ મોક્ષ થશે એવું માની લે છે કે અમે ના પાડીએ છીએ. અમે તો એટલું જ કહીએ કે આત્મજ્ઞાન થી જ મોક્ષ છે. આત્મજ્ઞાન થી જ મોક્ષ છે. હા, સુધારસ એ પૌદ્ગલિક રસ્તે અને પૂતગલના મદદ થી પૂતગલ થી મોક્ષ પ્રાપ્ત થાય એવું બને ન બની શકે. અને પૂતગલ રસ છે, કેવળ પૂતગલ રસ છે. એમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે આને તમારે બીજ જ્ઞાન માનવું હોય તો માની શકો છો. એ શબ્દને પકડી લીધો. માનવું હોય તો માની શકો. પત્રમાં છે ને કે અમે જે સુધારસ આપીએ છીએ એને તમે બીજ જ્ઞાન માની લેજો કરીને. માનવું હોય તો માની શકાય અને બીજ જ્ઞાન માનવું હોય તો માની શકાય. હા, એવું કઈ એવો પત્ર છે. એવું છે, કાઢો છે કઈ મને દેખાડો કોઈ. સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે સુધારસ જે મુખમાં વિશે મુખને વિશે વર્તે છે તે અપૂર્વ આધાર છે. શું છે? પૂરો આધાર છે. આધાર છે એટલે સાધન. સાધન છે. અપૂર્વ એટલે સારું સારું સાધન છે. પણ સાધન છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. બસ એટલું જ લખ્યું છે. બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવો જોઈએ. તો કામ એટલે પછી રૂપિયા થયું મોહનબટ્ટી અમને પકડવાની થઈ ને. એટલે જ્ઞાની થી સારું આવે જ નહીં. પાછા જ્ઞાની જોઈએ છે.
કારણ કે બીજું જ્ઞાન તો કેવા છે કે છે હરકત નથી માનો તો માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે તે જેથી તેથી આગળ છે, જે તેથી આગળ છે, આત્મા છે એમ જાણનાર હોવો જોઈએ. એમને બહુ વારે ઘડીએ લખ્યું છે બીજો પત્ર એ છે કે એમને ખુલ્લો પત્ર લખ્યો એટલે સૌભાગભાઈએ લખ્યું કે તમે ખુલ્લો પત્ર શું કામ લખ્યો? લોકો આમાં એનું બીજું કઈ સમજી જશે તે વિશે લખવાનો વિશેષપણે અત્રે લખ્યો છે. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે વેદનપણે અનુભવ્યો છે. શું કે છે? જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા અપૂર્વ લક્ષણે ગુણે અને વેદન પણ અનુભવે છે. અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષે જો તે સુધાર સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. તો પરમાર્થ સ્વરૂપ નથી. સેકન્ડ સ્ટેજ છે. સેકન્ડ સ્ટેજ. હા, સેકન્ડ સ્ટેજ. પણ કામ લાગે પણ જ્ઞાની પુરુષે આપેલું સુધાર થવું. તે જ્ઞાન કદાપી પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તે જ્ઞાની પુરુષે સન્મુખ આકર્ષે એવા જે જીવને ઉપદેશ અને પેલો શુભ વ્યવહારમાં પરમાર્થ વ્યવહાર અને તે સિવાય શાસ્ત્રાદી જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસાર જે ઉપદેશ વાત કરે તે શ્રદ્ધા તે વ્યવહાર સ્વરૂપ છે. સામાન્ય માણસ કહીએ તે વ્યવહાર સુગમપણે સમજવા એમ 4 પ્રકાર થાય છે. પરમાર્થ સ્વરૂપે નિકટ મોક્ષ નો ઉપાય છે. આપણે તો આપણું જ્ઞાન તો જ્ઞાન મૂળે પરમાર્થ સ્વરૂપ છે. જ્ઞાન પરમાર્થ સ્વરૂપ છે અને વ્યવહાર પરમાર્થ વ્યવહાર. કોઈ જગ્યાએ દેખાવ વગરનું. કલાકાર બેસી ગયેલા મારી જોડે પછી નથી નહીં બેરા પછી તમે દર્શન કરવા આવો તો એ વાત જુદી. કલાકમાં જાવ્યું ફેરફાર થયો, દ્રષ્ટિ બદલાઈ જાય, પાપ ધોવાઈ જાય. એક ગુંઠાણું જો કદી ગુણ્યા સાહેબ નો સામાન થાય એટલે કેટલો પાપ ધોવાય? અનંત પાપ ભસ્મીભૂત થઈ જાય. એટલે કૃપાળુદેવ કહ્યું છે ગોટો કર્મ જ્ઞાની પુરુષો કર્મ નો ગોટો નાશ કરીને ભસ્મીભૂત કરીને. એટલે કૃપાળુદેવે તો માર્ગ તો બધી બહુ જાતના બતાયા. તો એમ માનવું થયું છે કે આ કાળમાં કોઈ મહાત્માઓ ગત ભાવને જાતિ સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે. જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભાવ પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. જ્યાં સુધી ભૂત ભાવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિસંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમ્ય થયો છે તે કઈ દર્શાવી જાઉં છું. તો આબુ અને તોરું બેના ગુણધર્મ જો જુદા સમજવામાં આવે તો બે જુદા પાડી શકાય. અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે ચૈતન્યમાં ઉપયોગ એટલે કે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે
રહ્યો છે અને જળમાં તે નથી. નથી. અહીં કદાપી આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને એવી શક્તિઓ તો રહી છે અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતા ન સમજાય તેવી છે. કારણ કે તેવા કેટલાક ગુણો આકાશમાં પણ છે, જેવા કે નિરંજન નિરાકાર અરૂપ ઇત્યાદિ. તે આત્માની સદૃશ્ય ગણી શકાય, કારણ કે ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે અને પછીથી જળ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. જીવનો મુખ્ય ગુણ લક્ષણ છે તે ઉપયોગ. કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ અને જ્ઞાન, એટલે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ. વ્યવહારની અપેક્ષા એ આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ વ્યવહારની અપેક્ષા એ સ્વસ્વરૂપે પરમાત્મા જ છે. પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજો નથી ત્યાં સુધી આત્મા છદ્મસ્ત જીવ છે. યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી છદ્મસ્ત જીવ છે. પરમાત્મા દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી આત્મા કલ્પિત જ્ઞાન એટલે કે અજ્ઞાન ને સમ્યક જ્ઞાન માની રહ્યો છે. ગતિ અને આગતિ આવ્યું ને, ગતિ અને આગતિ આવાગમન. આવું ન જવું.